તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા નવા આધાર કાર્ડની તમે અપ્લાય કરી છે, તો એ તમારે ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે. તો મિત્રો, આ વિડીયોને ખાસ તમે સેવ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. મને આવડે છે એટલે હું તમને તમારી સાથે આ શેર કરું છું. તમે તમારા મિત્રો સાથે શેર કરો એટલે એ પણ શીખી શકે આસાનથી. તો મારું નામ છે બોલતર મોહન અને ચેનલનું નામ છે બોલતર મોહન. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે સબસ્ક્રાઇબ કરશો એટલે સૌથી પહેલા નોટિફિકેશન મારા વિડીયોની તમને આવશે અને તમે મારા વિડીયો જોઈ શકશો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. ઘણી બધી વેબસાઇટ છે, એ ઘણા મિત્રોને ખબર નથી, તો આજે હું તમને એ વેબસાઇટ પણ બતાવીશ અને કઈ રીતે તમારે આધાર કાર્ડ તમારું ડાઉનલોડ કરવાનું છે અને આધાર કાર્ડની અરજી તમે કઈ રીતે તમે જોઈ પણ શકો છો કે તમારું આધાર કાર્ડ થઈ ગયું કે નથી થયું. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે કે કઈ વેબસાઇટ છે અને કઈ રીતે તમારે બધું એમાં જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો ખાસ મિત્રો, આ વિડીયોને સેવ કરી લેજો. તમારે આધાર કાર્ડ તમારે જો અપ્લાય કરી હોય, તમારે જોવું હોય કે આપણું આધાર કાર્ડ તૈયાર થઈ ગયું કે નથી થઈ ગયું, તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય, તમારે ડાઉનલોડ કરવું હોય, તો તમારા માટે ખાસ વિડીયો હોય. તો વિડીયોને સેવ કરી લેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. હવે તમને હું વેબસાઇટ બતાવું છું. એ વેબસાઇટ આપણે તમારે ક્રોમ બ્રાઉઝર બધાના મોબાઈલમાં હોય જ. જો આ રીતનું ક્રોમ બ્રાઉઝર આવે, જો આ રીતનું ક્રોમ બ્રાઉઝર તમારે ખોલવાનું હોય અને અહીંયા સ્પેલિંગ લખવાનું હોય ને, એ તમારે ખાસ યાદ રાખવાનું હોય. જો અહીં મારે સર્ચ મારેલું જ છે, જો આ સ્પેલિંગ છે, આ તમે ખાસ યાદ રાખજો. આ સ્પેલિંગ તમારે અહીંયા સર્ચ બારમાં લખવાનું હોય. આવી ગયું, આના ઉપર ક્લિક કરવાની એટલે આ રીતનું આવી જાય. હવે આ પહેલી જ વેબસાઇટ ખુલશે. જો આ પહેલી જ વેબસાઇટ, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાની છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે મિત્રો, તમને આમાં જો ઇંગ્લિશ હોય તો તમને તમારે ગુજરાતી કરવું હોય તો તમે ગુજરાતી પણ કરી શકો, હિન્દી પણ કરી શકો. એના માટે તમારે જો અહીં આપણે ક્લિક કરવાનું છે. જો અહીં આપણે ક્લિક કરવાનું છે. અહીંયા તમે ક્લિક કરશો ને એટલે હિન્દી ભાષા ખુલી જાય. જો તમારે ગુજરાતી રાખવું હોય તો ગુજરાતીમાંથી તમારે ક્લિક કરવાનું છે એટલે તમારે ગુજરાતી ભાષા થઈ જાય. હિન્દી રાખવું હોય તો તમારે નીચે જવાનું છે એટલે હિન્દી પણ આવશે. આમાં ઇંગ્લિશ રાખવું તો ઇંગ્લિશ પણ આવે છે. હિન્દી અટાણે તો નથી બતાવતું, પણ આ રહ્યું હિન્દી. જો અહીંયા આ હિન્દી અને ઇંગ્લિશ રાખવું તો ઇંગ્લિશ, એના ઉપર તમારે ક્લિક કરવાનું. જો ગુજરાતી ઉપર છે, આ ગુજરાતી એટલે આ ગુજરાતી થઈ ગયું. હવે તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું છે. એ તમને હું આજ શીખવીશ કઈ રીતે તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું. બાકી તો ઘણી બધી વસ્તુ આમાં આવે છે, તો આપણે આધી વસ્તુ તમને શીખવીશ તો વિડીયો લાંબો થઈ જાય. અને તમને જે વસ્તુમાં તમને ન ખબર પડતી હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે એના માટે વિડીયો બનાવશી. તો હવે તમારે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય ને તો તમારે જો આની માથે ક્લિક કરવાનું છે. જો આની માથે ક્લિક કરવાનું છે. આની માથે ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે તમારે જો આધાર કાર્ડ નંબર તમને યાદ હોય ને તો તમારા આધાર કાર્ડ નંબર આમાં નાખી દેવાનો છે. જો આમાં આધાર કાર્ડ નંબર નાખી દેવાનો, અથવા વોટર આઈડી તમારી હોય તો એ નંબર નાખી દેવાનો હોય. આધાર કાર્ડ તમારે ન હોય, વોટર આઈડી હોય એટલે ચૂંટણી કાર્ડ, એનો નંબર નાખી દો ને આમાં. અને પછી તમારે જો કેપ્ચા કોડ ગયો ને, કેપ્ચા કોડ એ તમારે આમાં નાખી દેવાનો હોય. આમાં આધાર નંબર અથવા ચૂંટણી કાર્ડ નંબર એ નાખી, આ કેપ્ચા કોડ નાખી પછી આની ઉપર ક્લિક કરવાનું છે. આની ઉપર એટલે ઓટીપી આવશે. ઓટીપી આવે ને એટલે એ તમારે એમાં નાખી દેવાનું. નાખી નીચે તમારે જો અહીં આવી જાય તમારા આધાર કાર્ડ આખી ડિટેલ આવી જાય, તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બીજી કોઈ વસ્તુની સમસ્યા હોય તો કોમેન્ટ કરજો, આપણે એના માટે પણ વિડીયો બનાવશી. અને આ વિડીયોને જેમ બને એમ શેર કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.